બિઝનેસ ગ્રોથની તમે ડિટેલથી વાતો કરેલી છે, પણ અત્યારે જે ફૂડ થેરાપી છે, અત્યારે એકદમ હાઈપર આખી જીવનશૈલી બની ગઈ છે, આ એનર્જીમાં હેલ્થની અંદર ઉપયોગ કરી શકે. નવા થયેલા રોગો અથવા તો બહુ જ જે રૂટ કોઝની અંદર થઈ ગયેલા રોગો, અત્યારે ઘરે ઘરે કેન્સર થઈ રહ્યું છે, ડાયાબિટીસ વધી રહી છે, તો એને રિવર્સલ કરવા માટે એવી કોઈ એનર્જી કે જે હેલ્થની અંદર આપણને સપોર્ટ કરી શકે. જી બિલકુલ. મોહિની અસ્ત્ર અને સંબાલા એનર્જી, આ બે એનર્જી એવી છે કે એક યુનિવર્સલ સુપર કોન્શિયસ એનર્જીની અંદર આપણે જ્યારે જોવા જઈએ તો યુનિવર્સ તમારા અને મારા દ્વારા બોલાયેલા અને વિચારેલા દરેક થોટ પ્રોસેસને સાંભળતું હોય છે અને એના અનુરૂપે કાર્ય કરતું હોય છે. તો તમારા જીવનમાં વર્તમાનમાં કોઈપણ પરિસ્થિતિ, બીમારી, રોગ, કોઈપણ પ્રકારની તકલીફ થઈ હોય તો ભૂતકાળમાં તમે એ પેટર્ન તમારા માઇન્ડમાં ક્યાંક બનાવેલી હોવી જોઈએ. રાઈટ? જ્યાં સુધી તમારી થોટ પ્રોસેસ પ્યોર પોઝિટિવ નહીં હોય ત્યાં સુધી તમે કોઈપણ જગ્યાએ બીમારીનો શિકાર બનવામાં કોઈ જ કરકસર છોડશો નહીં, કારણ કે તમે જોયું, જાણ્યું, સાંભળ્યું અને એ તમારા જીવનમાં ઉતાર્યું અને એ વસ્તુ માઇન્ડમાં પ્રોગ્રામ થઈ ગઈ. હવે જ્યારે કોઈ પણ બીમારી નાની મોટી હોય પણ સીધું તમારા માઇન્ડમાં જે જૂનો પ્રોગ્રામ બનેલો જ છે, એ તમને ફોબિયાનો હોય, એન્ઝાયટીનો હોય, કોઈપણ પ્રકારની વસ્તુથી વાગવાનો હોય, ક્રોનિકલ હોય કે ફિઝિકલ ડેમેજ હોય, માઇન્ડ સીધું પ્રોગ્રામ એ વિષય ઉપર રિએક્ટ કરવાનું ચાલુ કરી દે છે. મનુષ્ય શરીરમાં કોઈ પણ એક નાના અંગમાં કીડી કરડતી હોય તો માઇન્ડ એ કીડીને કરડવાના ચટકા ઉપર જ ફોકસ કરશે, આજુબાજુમાં થતી બધી જ ઘટનાઓને ઇગ્નોર કરશે, જે માઇન્ડનું એક પ્રકારનો પ્રોગ્રામ છે. રાઈટ? તમારા જીવનમાં કોઈ પણ ચેન્જ થતો હોય અથવા બીમારી આવતી હોય તો એ સાયકોસોમેટિક પણ હોઈ શકે છે, ફિઝિકલ પણ હોઈ શકે, ક્રોનિકલ પણ હોઈ શકે. એનાથી બચવા માટે આપણે હીલિંગ દ્વારા અને ડેલી માનસિકતાને કઈ રીતે ચેન્જ કરી આપણે આપણા જીવનને ખુશરૂપ, ઈશ્વરરૂપ અને પરિવાર સાથે સામાજિક રીતે ઉચ્ચ સ્તરે કઈ રીતે લઈ જવું એ આપણે આમાં શીખવાડતા હોઈએ છીએ.